અમદાવાદ જિલ્લાના ડભોઈ ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તડવીએ એક કોન્ટ્રાક્ટર અંજેશ પટેલ પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે। આ હુમલામાં કોન્ટ્રાક્ટર અંજેશ પટેલને ઈજા પહોંચી। પ્રમુખ રાજન તડવીએ મારામારી કરીને અપશબ્દો કહ્યા। તમને જણાવી દઈએ કે ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તડવી કોઈ અગમ્ય કારણોસર કોન્ટ્રાક્ટર અંજેશ પટેલને માર માર્યો હતો અને અપશબ્દો પણ કહ્યા હતા। પ્રમુખના હુમલાથી અંજેશ પટેલ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે। કયા કારણોસર માર માર્યો તેનું કારણ અકબંધ છે। જો કે પ્રમુખ રાજન તડવી દ્વારા કયા કારણોસર કોન્ટ્રાક્ટર પર હુમલો કરવામાં આવ્યો છે તે અંગે ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી અને તે અકબંધ રહ્યું છે। આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે તે અંગેની વિગતો પણ ઉપલબ્ધ નથી। આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે। એવું હતું કે 11:00 વાગે હું કુબેર રાજા કરનાળી દર્શન કરવા ગયો હતો। ત્યાંથી આવીને સીધો 12:30ની આસપાસ હું ડભોઈ તાલુકા પંચાયતમાં આવ્યો અને ત્યાં મેં ગાડી પાર્ક કરી અને ગાડી પાર્ક કરી મારા મિત્રો સાથે હું વાત કરતો હતો। ત્યાં ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તડવીએ એના સાગરીતોને 4-5 સાગરીતોને લઈને આવ્યો હતો અને જેવો હું ઉતરીને વાત કરતો હતો એમાં મને ઘેરો ગાળી દીધો અને મને મારવાનું ચાલુ કર્યું। રાજન તડવીએ મને